છોટાઉદેપુરના નસવાડીમાં સગર્ભા મહિલાને ખોટું બહાનું બતાવી સગર્ભા મહિલાના જીવના જોખમે નસવાડીથી બોડેલી 30 કિલોમીટર દૂર હોસ્પિટલમાં મોકલાતા મહિલા દ્વારા કથળતી સરકારી આરોગ્ય સારવાર સામે રોષ પ્રગટ કર્યો હતો। છોટાઉદેપુર નસવાડીમાં તારીખ 13 જૂનના રોજ સગર્ભા રાત્રે નસવાડી CHCમાં પ્રસૂતિ માટે લઈ જવામાં આવી હતી, ત્યારે તેના પેટમાં બાળકે સંડાસ કર્યું હોવાનું જણાવી તેને બોડેલી રિફર કરવામાં આવી હતી, પરંતુ બોડેલી પહોંચ્યા બાદ મહિલાને નોર્મલ ડિલિવરી થતાં પ્રસૂતાએ કથળતી સરકારી આરોગ્ય સારવાર સામે રોષ પ્રગટ કર્યો હતો। જીવના જોખમે નસવાડીથી બોડેલી 30 કિલોમીટર દૂર હોસ્પિટલમાં સગર્ભાને લઈ જવામાં આવી હતી। સંખેડાના ધારાસભ્યની મુલાકાત બાદ પણ આરોગ્યલક્ષી સેવામાં કોઈ સુધારો ન આવતા વિસ્તારના લોકોમાં રોષ ભભૂકી ઉઠેલો જોવા મળ્યો હતો। અમે રાતે દવાખાને ગયા હતા ડિલિવરી પર અને નસવાડીવાળી બહેનોએ તપાસ કર્યું એટલે બાળકે સંડાસ કરી દીધું છે એવું કીધું અને રાજપીપળાનું લખેલું। રાજપીપળા અમારે નથી જવું એમ કહી દીધું, અમારે બોડેલી જવાનું છે અને તાત્કાલિક 108માં બોડેલી લઈ ગયા અને સોનોગ્રાફી કરી તો સોનોગ્રાફી મેં બાળકે સારું છે એવું કીધું અને નોર્મલ ડિલિવરી થઈ ગઈ કલાકમાં। કે આગળ લઈ જાઓ, તપાસ કર્યો ને આગળ લઈ જાઓ રાજપીપળા જલ્દી સીઝર છે કે છોકરું અંદર સંડાસ કરી દીધું છે। પછી અમે કીધું અમારે રાજપીપળા નથી જવું, બોડેલી જવું છે, બોડેલી લઈને જ્યાં ત્યાં જ્યાં સોનોગ્રાફી કરી ને ડિલિવરી થઈ જશે નોર્મલ, કલાક નહીં ત્યાં સાહેબ ડિલિવરી થઈ જાય। તો આ અહીં નસવાડી દવાખાનાવાળાએ શું કીધું હતું તમને? કે આગળ લઈ જાઓ એવું કીધું યાર। તો સરકાર પાસે શું માંગણી કરો તમે? હું માંગણી દવાખાનું બંધ કરવાનું કે ડૉક્ટરો બદલો। એટલે આ દવાખાનામાં ડૉક્ટરો નથી? કશું નહીં સારવાર કરતા સાહેબ, હરકું તપાસ બી નહીં કર્યું છોડીને।